ઓય હવે તમને વાત કહું, શું તમે બધા હેડ્યા છો અને પેલા વાઘુબા તો ઊંધું કરીને બેઠા છે. તમ તો ઝઘડો કર્યો કે શું? ઝઘડો કર્યો તો સારું હતું, પણ આ તો લેબડા પર ચડ્યા હતા ને તે આટલેથી હાથ ભાજી રહ્યા છે. ના હોય અરે હાથ આખો લબડી પડ્યો છે, ઓમ લસ આખો. તો બધું નક્કી એટલે દારૂ પીને નજર ચડ્યા છે. બોલ. દારૂ પીને ચડ્યા ગમે તે હોય, પણ 5 જણા જઈને સમાચાર લઈ આવો. એ તો હવે હાલ તો બજાર જાઉં છું, હોદના આવીને પછી તો ખબર લેવા. અને બીજું શું કે મેં અહીંયા નાય પાડી કે તમે ક્ષેત્રમાં તાર કોમે ના જો તોય કોમ કરવા ગયા. આ એમ તો પાછા એરા હાઠીલા છે કે પાછા? હા, એટલે સમાચાર જઈને લઈ આવો. હા તે તો હોદના જાઓ. હા, જવું પડે, ગમે હો તો આપણો માણસ છે. હા તે આ બધું તારકો અમે શીખવાડવાની જરૂર નહીં, અમે બધું શીખેલા જ છે. લ્યો, અમે તો કઈને ગુનો કર્યો. હા તે તું કઈ છૂટો થઈ ગયો. હારું જો. જાઉં ના જાઉં અમારી મરજી. હા હા જો. જાણે હો બાસ્કુજી, બાપુજીના હમાસર લઈ આયા કે નહીં? કેમ એમ શું થયું? તમને કોઈ ખબર જ નહીં? ના. અરે રહ્યા દારૂ પીને લેબડા પર સડ્યા હતા ને એટલેથી પગ ખસી ગયો ને તે ભોય પડ્યા ને તે આખો હાથ પઈ ગયો છે. આહા. તાણે અરે આ વાઘુજી નું શું કરું? અલ્યા દારૂ પીતા ભલે પીતા, ઘેર નહીં પડી જતા લેબડા પે શું લેવા સડ્યા છીએ રે? તાણે અને તમે સમાચાર લઈને આયા? ના મારે હાલ બજાર જવું છે, હોદના ઘેર આવીને પછી હમાસર લેવા જવું. હા તો હું સમાચાર લઈને આવું. ના એમ નહીં હરીજી, હા આપણે બધા હંગાત જાહ. એવું છે? હા તો થોડું સારું લાગે. આ તો કશો વાંધો નહીં, હાલ ગોમમાં ઓટો મારતા આવું, બીજું શું? સારું હું આવું ને એટલે બધા આપણે બધા સારું. હા કાકાજી, હો હરીબા. હા તમે ત્યાં દળનું દળાઈ અને ખા ખા કરો, ગોમની હોર ના રાખો તમે તાર. હવે હરીબા ગાધા વગર કુને ચાલે ભાઈ? તમારે ચાલે ગાધા વગર? અમુક ટાઈમે સલબવું પડે. આ ગોમની હું હુકમ હો રાખું કેજો મન. અરે રાખવી પડે. આ ગોમમાં શું થયું તમને ખબર છે? હું થયું વળી? ના તમને તો નહીં ખબર હોય, તમે તાર ખાવામાં જો ના લો. હું થયું? અરે પેલા વાઘુજી હંગા શું થયું નહીં ખબર? ના અરે ખેગાજી શું કરું તમારું? વળી હું થયું વાઘુજી? અરે વાઘુજી લેબડા પે સડ્યા હતા અને એથી પડતા છે ને તે હારે આખા ભાગે લકવો પડ્યો છે. ના હોય હરીબા. તો ચાણી આજ જબર ગજબ કર્યો વાઘુજી હો. તો તાન એ ખેગાર હા એક બીજી વાત કહું, આયા દારૂ પીને લેબડા પે સડ્યા હતા. બરોબર. હવે હરીભાઈ તમને એક વાત કહું, હા આ વાઘુજીએ દારૂ એક દાડો બંધ કર્યો નહીં. હા ક્ષેત્રમાં સાપરું નહીં. ઓહે ઈકણ આયરા દારૂની ઠેલ્લો રાખતા. હા. અને રાતે વાહો જોઈ ને એટલે દારૂ પીને પડી રહેતા. એટલે ઘરને ખબર પડી છે અને કોઈ હા ના બોલ્યા છે એટલે મરવા માટે લેબડા પર ચડ્યા છે આયરા. ઓ તારે ખેગાજી આખા ગામમાં તો બધાને એમ છે કે વાઘુજીએ દારૂ બંધ કરી નાખ્યો અને હવે બધાને ખબર પડશે કે વાઘુજીએ એક દાડો દારૂ બંધ કર્યો નહીં. આખા ગામને તો નથી ખબર પણ મને ખબર હતી. ખેગા તારે કેવું પડે ને તારી? આપણે ના કહેવાય ભાઈ, અત્યારે ચોકડી રહ્યા. અલ્યા ભાઈ આખા ભાગે લકવો પડ્યો છે, દવાખાને હસી બીજે ચો હસી. દવાખાને. હવે હરીભાઈ આપણે હોજે બોલાવા જઈએ. હોજે જવાનું છે અમે. હું દહીણું મેલીને આવું હો. હારું હેડો, મારે હવે ઘેર જવું છે. આખો રે ડબર ગજબ કર્યો. હાલો. હા કીધું હેડતા ને હું આવું છું. ઓ હેડી નીકળ્યો ઘેરથી હું. અરે નહીં વાર થાય, હાલ તરત આવું છું હું. એ બચ્ચી ઓ તમે બે હોઈએ. એ હા ના જવું નહીં, ફોન મેલો હડો. ઓ હું આવું છું હાલત. એ બચ્ચી બોલો ખેગાજી. છે દવાખાને નહીં? કોણ ખેગાજી? વાઘુજી આપણે. વાઘુજી ની મને હું ખબર? ચમ બુબજી તમને કોઈ ખબર નહીં? ના ગોમમાંથી કોઈ સમાચાર ના મળ્યા? ના તો ફોન કોનો હતો? આ તો મારા હગાવાલા હતા ને, સ્ટેશન આવીને બેઠા છે, ભેગો થવા દઉં છું. અરે બુબજી જબરજસ્ત ગજબ થયો હવે તો. હું છું ખેગાજી. પેલા વાઘુજી દવાખાના ભેગા થઈ ગયા. પણ ચમ હવે આમાં કેવું ખબર બુબજી હા કે વાઘુજી સોને મને દારૂ પીતા, હા તે આ ખબર ઇવન ઘરના પડી ગઈ. હા એટલે ઘરના અંગત માથાકૂટ થઈ. હા એટલે ઘરના કોઈક બોલ્યા છે એટલે મરવા માટે લેબડા પર સડ્યા હતા અને નીકળથી પડ્યા ત્યાં બધું શરીર લકામ જતું રહ્યું. આ વાઘુડો ઊંધું નહીં કર્યું? અરે જબરજસ્ત ઊંધું કર્યું હું. હે ખેગાજી, હા તો ખબર લેવા જવું પડશે. અરે જવું પડશે ચમ, પણ હોજી જઈએ બુબજી. હોદે હા એટલે કે તમારે જે કોમ હોય એ પટાઈ દો તમે. તો બધાને હારે હારે જવું છે એમ? હા હા બધા હંગાત જઈએ. ના આમ તો સાચી વાત છે, થોડો ઠપકો આલો તો હાલતે ફાવે. ઠપકો તો હાલવો પડશે બુબજી, આ બધું ના ચાલે હવે. પણ ખેગારજી હા મને હારી બધું ઊંધું લાગે છે હો. ચમ ખરેખર આ વાઘુડો હવે જિંદગી ભોગવશે. એ તો પછી હવે ભોગવશી જ કેવું કરશી તાણે. તાણે શું લ્યો, હું જવું મારા હગા બેહી રહ્યા છે હાલ. હું એ દહીણું મેલીને આવું. અને હું મારું કોમ પટાઈને ફોન કરું એટલે બધા ભેગા થઈને જઈએ પછી. હા સારું હું જવું હો. એ હા. એ દવાખાને જતા હતા અલ્યા દવાખાને જોઈ મારા દુશ્મન વાત કરે છે, હું શું કરવા જાઉં?
બંડી પહેરી ઊભી આવ્યો છે ને તારે અરે ભૂમતા કાકા એવું નહીં. અંજાણી તમને વાતની ખબર નહીં? શી વાત ની અરે આપણા ગામમાં ગજબ થઈ ગયો છે. અરે શું છું આ નહીં પેલો વાઘુડો દારૂડિયો હવે એને ઊંધું કર્યું છે. પણ શું કર્યું છે અલે એને તો રોજ કોક ને કોક નવું હોય છે શું કરવાનું અરે ભૂમતા કાકા વાતમાં હું છે ખબર છે? હે આરો દારૂ પીને ઘેર આવ્યો હતો હવે અને ઘેર એને બૈરું બે જબ્બર લડ્યો. અરે રે ખરેખર આ મને મગજ ચાણી આવશે એ વાતની ખબર નહીં પડતી મને ભૂમતા કાકા વાત ઝઘડા તો નહીં પટી જતી. હજી વાપરો તમે. આ શું છે એટલે આરો કંટાળીને જતો રહ્યો ક્ષેત્રમ હવે અને ક્ષેત્રમ જઈને ઊંચા લેબડા પર થઈને ટોચમાંથી પડ્યો પડ્યો તે જતો રહ્યો. હવે એમ નહીં ભૂમતા કાકા, કોમથી જો એની જિંદગી કોઈ કોમની રહી નહીં. હાલ આઈસીયુ દાખલ છે. શું વાત કરો છો તાણે આટલાથી આ બધા મકોડા ખસી ગયા. અને ડોક્ટરે શું કીધું ખબર છે કે આર્યા ભોનમાં આવીને બેઠા થયા તો થયા ન કે જ્યાં કોમામ છે એવી રીતના જ છે. કોમામ છે તો ફેલ કોમામ જેલો મોને કોઈ દાડો પાછો આવે નહીં પોપટજી. હા ભૂમતા કાકા આપણે શું કરો તાણે આ ઊંધા કર્યું તો પોપટજી બીજું કોઈ નહીં આ વાયને કરમ નડી થી વાયને કરેલા કરત નડી થી બીજું કોઈ નડતું નહીં. વાત સાચી ભૂમતા કાકા, હવે જિંદગી ભોગવશી અને જતા રહી કોઈ નક્કી નહીં ભૂમતા કાકા. જાવું નહીં જા આગળ એટલા દવાખાને જાવું છે પણ મને ખેગારજી ભેગા થયા આપણે બધા કીધું અંગાત જાહ. ઓવે હવે મળીને હા મળીને તો થોડો ઠપકો હાલતાય ફાવે. ના ના હાચું પણ ભૂમતા કાકા બેઠા થાય તો ઠપકો હાલ છે કે? હું તમને એ કહું છું કે તું હાજર રહી તો ઠપકો હાલ શકે આપણે લ્યા. પણ એ તો એને માજ્યું છે કે આપણે શું કરે? વાત સાચી આજે કરીને માજી ભાઈ આપણે શું કરે હે તાણ લ્યો હું જઉં, મારા હગા વાટ જોઈ રહ્યા છે હો રોડે. હારું શું કીધું? હું અને જતા અમે તૈયાર થઈને બોલાવા જવા તાણ હું તમને ફોન કર્યો એટલે આવી જજો હારું હો. મારી ઓળખાણી એવું કર્યું છે હાથે કરીને ઊંધા કર્યા છે હાચી હુડીઓ મારા ઓળખો ભાજીને પડ્યો શું કરવાનું અમારું બોલેલું ના ગમતું મારા છે ઘણી શીખ અમે હાલતા પણ ગણવાર તો જ નહીં ભાજીને પડ્યો હવે જોતા દીધું શું ચાલ ભાઈ ભૂમતા કાકા હા બાજુ તમને તો સમાચાર મળ્યા? છે ને બાપુજી જતા રહ્યા. તમને કને કીધું અરે હું બજારથી ગોમો રહીને હુંગરો આવતો હતો ને તે ગોમો વાતો થતી હતી. ના બાજુજી ભૂપતજીએ મને હાલ તરત કીધું છે કે આઈસીયુમાં દાખલ થી અને કોમામ થી યાર. અરે આમ તો સવારે હું બજાર જતો હતો ને બલ્લુ મને શું કહેતો હતો કે ખાલી હાથ જ બાજ્યો છે. ના બાજુજી ના તો બલ્લુ એ છે ને અધૂરું અભરું તમને કહું ખરેખર ભૂમતા કાકા આ દારૂ પીને શું કેમ લેબડા પર સરતા છે કહેજો? બાજુજી એવું નહીં સાચી વાત ની છે ને હજુ તમને ખબર નહીં થાય કેમ? વાયને ઘેર માથાકૂટ થઈ ગઈ બરાબર છે તે ઘેર માથાકૂટ થઈ ને તે હાર્યા છે ને રી ચડાઈને લેબડા ઉપર ચડી ગયા અને લેબડા ઉપરથી ભોય પડ્યા છે હાથે કરીને એવું છે? હવે ભૂમતા કાકા ગજબ કર્યો હો. અને તારી પછી ભૂમતા કાકા હે આપણે આ ગામમાં મોટું શરીક બતાવશે હવે. અને તારી હું એમ કહું છું કે યાર ભૂમતા કાકા હે તો હળો તાર રૂમાલ લઈને હવે દવાખાને. હવે દવાખાને નહીં જાઉં મારે તો ભણો એને લાવશું તો ઘેર જ બરાબર છે એટલે આપણે છે ને ઘેર જઈને બે હા હટ હા એ વાત સાચી હો. રૂમાલ લઈ હા તો તમારે ક્યાંથી રૂમાલ લાવો મારા માટે લાવજો. હું યાર આવું હું ચાલ ઘેર આવ્યો. ના ના હાથું તરત જાવું પડશે ખરેખર મને ઊંધું પગલું ભર્યું હો ભૂમતા કાકા. આશા કરીને ઊંધા કરે જ ભાઈ આજે હું જે આવ્યો પાટીને પડ્યો બોલ શું કરવાનું રી સડે એટલે પાણી પી લેતા હોય શું હતો આવે? અહીં ચાની પછી આ અમે નહીં ભાઈ અમે ભૂમતા કાકા ઘણી વખત ઘેર લડે છે પણ કોઈ દાડ ખોટું પગલું નહીં ભરતા. ખોટું પગલું ના ભરાય ભાઈ કદી ના ભરાય હેડો. ખરેખર ભૂમતા કાકા મને તો ચિંતા જ મટતી નહીં હવે. આવો માફુજી તેમ તમને કોઈ વાતની ખબર જ નહીં? ના વળી ચાની વાત માફુજી વાઘુજી જતા રહ્યા હંતાડ્યું છે કેમ હોય? કોઈ દેતવાય હંતાડ્યું નહીં હોય શું હંતાડ્યું હશે આડામાં તા દાવડે દાવડે ખોળે ખોળે ફેદો છે એટલે કશું દાવડી દાવડીને ફેંકતા નહીં આ ભેગું કરીને હળગાવશે હવે હળગાવું છે એમ? હા લો હભળો મારી વાત, પેલી મકાઈ શેટર લઈ જઈને હળગાવજો ને કે આખી વાડ હળગી મેલજો. હવે વાડે મારા ખેતરની છે એટલે મને બધી ખબર પડે છે. વાઘુજી જતા રે હવે એટલે તમે આ બાજુ ચમણા હેડ્યા છો? હવે મફુજી દવાખાને જતા રહ્યા છે એટલે હવે ઘેર લાવશે એટલે અમે ઘેર જશો. અને તાણ મને સમાચાર કેમ આવા મળ્યા કેવા? કે ક્ષેત્રમાં લઈ જવાના છે? હા ખેતરમાં કોઈ ના લઈ જાય માફુજી પણ ભૂમતા કાકા મને સમાચાર ખોટા મળે કોઈ?
એવું હા એટલે ફૂમતા કા હે. આમાં કેવું છે ખબર છે હે. કે આ ગામમાં હોવો ના થાય ને એટલે બધું ક્ષેત્રમાં રાખ્યું છે બનાવી હોય છે કે પાછું હા ના ના હાજુ હાજુ તો હાજુ આપણે ખેતર ક્ષેત્રમાં જવું પડશે હાજુ એ મફુજી ચોકડ લીધા તમે હે આ શું દેખાય છે હા? કાકાજી વાઘુજી જતા રહ્યા ના હોય તાણી પણ જાણી હાલ જ સમાચાર આયા છે તમે ચો હેડ્યા ક્ષેત્રમાં બાપુજીના વાડે જશો પણ મફુજી ખેતરમાં ચો જવાના આવે છે ઘેર હેડો ઘેર ના ના સમાચાર મળ્યા વાડે લઈ જવાના છે ક્યાં નહીં રહ્યા છું હું રૂમાલ લઈને આવું હો ફટોફટ આવો આગા શાંતિ રાખો હવે દુઃખ તો મને ઘણું થાય છે પણ શું કરે કહો હેડો ખરેખર ખૂબ દુઃખ થાય છે કેવું પગલું ભર્યું કમાઈને ખરેખર મફુજી હા. સમયનું કોઈ નક્કી નહીં અત્યારે હો હા. આપે હો મોણ જતો રહ્યો ખરેખર સમયનું કોઈ નક્કી નહીં એ વખત કેટલા ફરી જાય તો આજ જ ખબર પડી ફૂમતા કા શું આઈડિયા છે બધા પછી વાઘુજી જતા રહ્યા અને જતા રહ્યા વાઘુજી એટલે ફૂમતા કા વાઘુજી જતા રહ્યા હોય તો એને ઘેર હેડો હમણાં તો આઈડિયા છો પણ આ તો ક્ષેત્રમાં રાખ્યું છે નહીં કેમ ક્ષેત્રમાં અરે દવાખાનાથી ડાયરેક્ટ ક્ષેત્રમાં લઈ જવાના છે બનાવી હોય છે કેટલે એટલે આવે એટલે કે આપણે અહીંયા જઈને બેહા વાત સાચી છે હા તમારા આબાન છે મારે આવું તો પડશે તો જ ને. હેડો તાણ હવે હાજુ લે હટ જાડો હેડો મોડું થયું છે. અરીબા હવે હેડો જલ્દી હવે ગભે રૂમાલ નાખ્યા હોય તો ચોકડ હેડ્યા હોય અમે તમે કોઈ નાનું છોકરું નહીં ખબર તો પડવી દો કે પણ શું થયું પૂછો વાઘુજી જતા રહ્યા બાપડે ને ઘર ના પાડ્યું લે હેડો હવે વેકન જોવાની આ બધું બનાવી હોય છે કે એટલે વેકન નહીં જોવા હું નહીં કરવાનું. દવાખાનેથી ઘેર લાયા દવાખાને જતું ક્યાંય નહીં લાયા પણ મજા તો પડ્યો ઓયથી આપણે છે ને શેતર ઉધી છે ને એટલે ઘણા છે ને હતા હતા હેડા તો એટલે ગામમાં કોઈ ખબર ના શક ના પડે હા એટલે ખેતરમાં જવાનું છે ઓય ડાયરેક્ટ ખેતરમાં લાવે છે મફુજી લા બલ્લુન ફોન કરજો વળી આનું શું કામ છે અરે એને મને સમાચાર આલ્યા તા એને કદાચ ખબર નહીં હોય ને તો કોતો દવાખાને જાહે કોતો ઘેર જાહે શાના સમાચાર આલ્યા તો વળી એની એ હારે મને પહેલા ખબર પડે એને સમાચાર આલ્યા તા હે ઓય વાઘુજી ના તમે ફોન કરો ને. હા હા કેવું વિકન આવીને પડ્યું છે ત્યાંથી ડાયરેક્ટ ક્ષેત્રમાં આવે બોલશો નહીં વિધન વિધન કરશો હલો હા શું કરે તું ઘેર છે તો ભાઈ મારી વાત ફટાફટ વાઘુજી સાપરે આય કપે રૂમાલ નાખીને ઓય તું તારી આય ને પાછું કહું છું ઓય ઓય બકરવાની બકરી ગયું છે શાકનો શું હતો તમે હે હેડ જો હવે ખટક કરો બાપુજી જો આ ગાડી પડી આઈ ગયા લાગી ચકપક લાયા છે કે ઓય ઓય અરે ભાઈ શાંતિ રાખો હાલ હરીભાઈ હરીભાઈ શાંતિ રાખો હવે ભૂમતા કાકા અભળો મારી વાત. આટલા બેહો બધા હવે ઉંકારો તમે ના કરતા હાલ કેમ હા? કેમ હું જોતા હોઉં ને કોંગળાની તૈયારી કરાવું બાપુજી ત્યાંથી નામે કોકડો કેમ ના હોય અને ચાની પછી ભૂમતા કાકા અત્યારે તો ઉભો દાડો થઈ ગયો બધું ફટાફટ પટાઈ દી અને આ તો બધું હું નહીં કરવાનું પાછું હા હવે એટલે ના ના હાચું હાચું બનાવે હોય છે કે હા એટલે કોગળો કરવો પડે હો? ઓહો, વાઘુજી ઓ વાઘુજી બાપુજી કેટલો રૂપ છે તમારો અમારું એક જ રૂપ છે તેમ અત્યારે તમે એક નહીં તમારા રૂપ તો કેટલાય છે વાઘુજી આજ કેમ હા કેમ આજ તો તમે મરી ગયા છો બધા લોકો આયા છે વાહના શું વાત કરો છો હોય કે હાલ તો ઊંઝા થતાથી મરી ગયા હા? છે તાણી તો આ તો રથનું ગત ખાસી થયું છે કોણ લોકો આવ્યું આપણા વાહના બધા આપણા મહેલાના ચોકણ આયા આ આયા ધોપામાં જ આયા છે હોય કણ આયા ઓય મારી લોકાઈ કરવા હોય કણ આયા હા હા ઓય ચિયા ચિયા છે હા ચિયા ચિયા હું તો આકો છે બાસ્કુજી છે ખેગારજી છે ઓ તારે ઉભારો મુયલ શું છે ઉભારો શું કરો છો
ભાજી નાખું એની લોકો કરવું હવે કેમ? ભાજી નહીં નાખવાના. ઓભળો મારી વાત કે તમને મારી નાખ્યા છે એટલે તમારું આખું વધ્યું, પણ હું કહું ને એટલું તમે કરો. કેમ કોગળો અહીંયા કરાવવાનો છે ને પાણી લઈને તમારે આવવાનું છે. એટલે મફુજી આ બધા નાટક તમે ઉભા કર્યા એમ ને? મેં નાટક નહીં કર્યા, હું જાણું છું ને એટલે મેં બધું વેગમ રાખ્યું છે. તો આ નાટક ઉભા કરીને કરે એમ કહું છું. એ તો પછી ખબર પડશે કેટલા પડ્યું છે મૂળ ને કેટલા ધુમાડો નીકળ્યો છે બધી ખબર તમને પડી જાય. ખાલી મૂકો એટલું તમે કરો. મફુજી હમ. અરે ડાબડી મુઠ્ઠો જોય બીજો ના હોય એના વગર આવો ખેલ બીજો એક ના કરાય. હવે વભળો મારી વાત ગમે તે હોય પણ હાલ આપણે નોમ ના લેવરાય. આપણે આ બધી દાર ઉપણવી છે ને આજ્યો જેટલે પહેર્યો છે આપણે બહાર કાઢવો છે. ના મફુજી હોય ને ભાજા વગર તો નહીં રહું. અરે આવી અફવા ફેલાવી ના ચાલે. પણ સોર તો પકડવો પડે કે હાલ કને જઈને છોડશો તમે? હે હા તમે કદાચ ઘૂમતા આકાન ધારો છો કદાચ હરિભાઈ હશી તો કદાચ તમે હરિભાઈ છોડો તો પછી બાસ્કુજી હશી તો હરીભાઈ સી હા ઓ તારી તો બધા ભેગા થઈને આયા એમ ને? હા તમે તારે પાણીની તૈયારી કરો. હા હા એમ તો કોગળો હું કરાવું. હા કોગળો કરાવું એમ હું. આવો હડો ફટોફટ. એવું નહીં આ બાપુજી જો ને ખરેખર કાયમની જિંદગી જીવીને જો હાર્યો ખરેખર અને જીવતે ના આવડ્યું કે મરતે ના આવડ્યું. સારું કર્યું હો. ના ના દસી જીવો તો દસી થોત. દસી ખાતું આપણા ઘરના ચડે હેરાન ના થોત. બધા અત્યારે કમોચ મોદા હઈ. અત્યારે સમયનું કોને ખબર છે? હાલો ને ભાઈ બધું ફટાફટ પટાવી છે ને તો રોઈ નહીં વધારે હા આ શું કરું રોઈ દે રોઈ દે. હા શું કહેતો તો ડાબડી મુઢા સના મોતે જો? હા કાયર ના મોતે જો એમ ને? હા નહીં બોલો અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઢા આવી અફવા ફેલાવતે તને શરમ નહીં આવતી? જીવતે રોવા આવ્યો તું? હા તો ભાઈ કને કીધું હું મરી ગયો? કને કીધું બોલ? બાઈકુજી કીધું બાઈકુજી આ બે જણા હતા. ઓ માયલા કને મરી જા તું મરી જા કે હું શું કરવા મરું? અમે તો ગામમાં વતનો છે મરી જા કે અરે તું? મેં ગામમાં વાતો આપલી ચમ. કને કીધું તને? કને કીધું? એ પેલા ભલોજી ને વિષ્ણુજી બેઠા બેઠા વાતો કરતા હતા. આ મને જો ખબર ભાઈ આ તો મરી જાય રોવા ના આવે તને કને કીધું ને? હા કોઈને કીધું તું? તને લે તારે તો લુગડા પહેરવાનું તને ફોન નહીં. તને કને કીધું લે મરી ગયેલો તો તું સી તું જીવતા મરી ગયેલો છે? આ વાયાને મને કીધું ખેગારજીએ કીધું વાઘુજી ગાન છો ગણ ભાઈ. ઓ માય મોમા હા કને કીધું તને? મન તો હરીભાઈએ કીધું તું. હરીભાઈએ કીધું તેમ? હા અરે તમે કેમ આવરી પથારી ફેવરી? ડાયલોગ માર્યો હા મન તો બાસ્કુજીએ કીધું તું. વળી પાછું ભમીન બાસ્કુ પહેરાવ્યું એમ ને? બોલ હાચું બોલ. કને કીધું તો બોલ હાચું. મન તો બલ્લુએ કીધું તું. બલ્લુ એ બલ્લુ ચોથી આવ્યો બાપુજી? બલ્લુ છે આરી તારી આવે છે એ બોલાયો છે આને. હા આવા સાન હા એ બાપુજી હા બલ્લુ નું કોઈ બગાડ્યું તમે? આયો બલ્લુ એ વાકુબા મોહાણામાં જો તારામાં ચોય મજૂરી હોત કો મુએ આવું તમારા હંગાત. હા નરવો જ છું મજૂરી હોત કો મુએ તમારા હંગાત આવું. પથરા તોડવા જઉં છું આપું છે? પથરા તોડવા? હા એટલે તમે મારી મસ્કરી કરો છો એમ ને? મશ્કરી નહીં કરતો હકીકત કહું છું. આ દંતાળી લઈને કોઈ પથરા તોડે? હા દંતાળી લઈને કોઈ પથરા તોડે? આ તો દંતાળી તો હમણાં લઈ જાઉં છું. આગળથી અંથોડો લેવાનો છે. એટલે ભગવા હું વાંચ્યું છે. અલ્યા આ તો કાલે લેબડો પાડવા સાડ્યો તો હા. અને માણસો પગ લપસી ગયો તો પડ્યો ભોય ત્યાં આ વગડી રહી ઓમ મળી ગઈ તે થોડી ક્રેક થઈ છે. અરે રે 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 એટલે હાથવીને કામ કરો આ તો કેટલું વાજ્યું છે. એટલે કશું વાજુ નહીં. એટલે પણ આટલું તો વાજ્યું છે. આ આખો પાટો તો વાજ્યો હાથ ઉપર. અલ્યા વગડી ખાલી ક્રેક થઈ છે. પાટો તો બોધે. હા વફળો મારી વાત. હા. તમે ખેતરમાં જોશો ને હા. હાથવીને કામ કરજો. આ તો વધી જાય. હા આમાં શું વધી જાય હવે એટલે કોઈ નક્કી ના કહેવાનું. તાણી. શું કીધું? હાથવીને કામ કરો. અલ્યા કશું કામ કરવા નહીં જતો. થોડો આડો પડ્યો છે ને હા. તે ભેગો કરીને હળગાવો. હું આવું ટેકો કરાવ. હા ટેકો કરાવ આવું. નહીં આપું મજૂરી 1 રૂપિયો નહીં આલું. મજૂરી તો આલવી જ પણ મને નરવા છે કીધું ખરું. તાણી ના જીવ બાળીને તો નહીં આપવું. આ બાજુ છે એનો જીવ બાળીને નહીં આપવું. વાજી તો કીધું ખરું હાથવીને કામ કરો. તે હાથવીને તો કરશે જ કી તાણી.
તમે અત્યારે વહેલા વહેલા કાળિયા વાઘુબા અમીર જ બોલો ને ભાઈ, મજા નહીં આવે. હવે તો કંટાળેલો ફરું છું. હા હવે કંટાળેલો ફરું છું હું બરોબર નો. એટલે કેમ કંટાળ્યો તું? તમને તો ખબર છે ને, હા કોઈ મારા હગાની વાત નહીં લાવતું. હા એટલે કંટાળી તો તારા બાપ ઉપર કંટાળી, મારા પર શાનો કંટાળી તું? એટલે તમે દોઢું બોલો એટલે તાણી જો હગાની વાત હોય તો કહેજો, બીજી વાત ના લાવો મારા જોડે. હા જો હગાની વાત હોય ને તો લાવો, ને બીજી વાત નવી ના લાવો મારા જોડે. કાકાની વાત હવે 35 વર્ષે ના હોય ભાઈ. હા 18 વર્ષે કે 16 વર્ષે હોય. આવશે સમય આવશે, ફરતો ફરતો કોક દાડો સમય આવશે. તો આવશે, હરિહર જવાનો કે ઢોલ વાગવાનો સમય આવશે તારે હવે. હાર જજો તાર વહેલા વહેલા. કાળિયા હા બાપુજી, હા તો જવાનું લોકો કહેજો. વાયકણ ચમ હોય કણ વાઘુજી જતા રહ્યા. હું મશ્કરી કરો, વાઘુજી તા ઉભા કી. હા એટલે આ તો અમને એવું લાગ્યું. હા મસ્કરી નહીં કરતા હો પણ અમાય. હું છે ઓ અમાય નકે એકથી થાપે હમણાં તારા દોત પાડી નાખશો હમણાં કાળિયા હમણાં. હજી હજી હા હેજી વેજી વાપડ મારી વાત. આ બાસ્કુજીને તે શું કીધું તું? બાસ્કુજી ને, હા આ બાસ્કુજી તો મને ભેળા થાય મેં એમ કીધું હતું કે વાઘુજીની ઓગળી મસ્ત કઈ જશે. એ કાળિયા જૂઠું ચમ બોલે છે? તું તો એમ બોલ્યો તો કે વાઘોજીનો આટલાથી હાથ ભાઈ ગયો છે અને એનો એમે હારી જઈને કીધું તું. બાસ્કુજી, તમે મને શું કીધું કે હાથ ભાઈ ગયો એમ? અલ્યા તમે તો મને એમ કીધું તું કે વાઘુજીનો ગભમથી હાથ ભાઈ ગયો છે. ઓ નો. અને એના એ પછી મેં ખેગાજીને કીધું. એ હરિયા જૂઠું ચમ બોલે લે? ચમ તે મને કીધું તું શું? કે વાઘોજીને અડધા ભાગમાં લખવો પડ્યો હો. જૂઠા એ ખેગારજી, ઓપડો મારી વાત. આ હરીજીએ તમને લખવાનું કીધું તો તમે મને શું કીધું તું કે વાઘુજીને આટલાથી શરીર ફેલ થઈ ગયું છે, લખવો મારી ગયો છે, કોઈ કોમના રહ્યા નહીં, એવું તમે મને કીધું. અને પાછું બીજું કે વાઘુજી દારૂ પીને આયા એટલે હોતવેણ અંગાત લડ્યા અને રીશો બળી ક્ષેત્રમાં જઈને લેબડા પર સળંગ પડ્યા, એટલે આવું થયું છે. હે અને આનું અમે ફૂમતા આકાણ કીધું. અલ્યા હે મોટા માથાડા, શરમ કર, થોડી શરમ કર. તું મને શું બોલો તો કે છે ની વાઘુજી કોમામ જતા રહ્યા છે, કેળાના મકોડા હેવરાઈ ગયા છે અને રેવાય નહીં, આવું તું મને બોલે છે? તું શું બોલે છે? શરમ નહીં આવતી તને? એ ડાબડી મુઢા હજુ પેલી વાત નહીં આવી કે વાઘુજી મરી જાય એ વાત નહીં આવી. એ કન્યા કીધું મરી જાય તો વાને કીધું તમે? વળી પાછો બાસ્કુ આયો, વળી પમીન પાછો બાસ્કુ આયો, આખું ચક્કર બી તારા જોડે જ છે એમ ને? કન્યા કીધું હું મરી ગયો એવું તને કીધું કે નહીં? મન તો પેલા ભાલોજી વિષ્ણુજી ગામમાં વાતો કરતા હતા મેં આડા કોને વાપર્યું તું. હા ઠેઠ ગોમમાં વાતો પહોંચી એમ ને? ગોમમાં પહોંચી. હવે વાયમ કને કીધું? ભલાજીને ને વિષ્ણુજીને કને કીધું? આર્યા નાર્યા બાપુજી, હે? આર્યા નાર્યા હશી. હવે વાઘુજી વફળો મારી વાત કે તમને ખબર પડી હોય કે ના પડી હોય, પણ મને આખી ખબર પડી ગઈ છે ને ઘેર મારી બેસી ગઈ છે. ચમ તમને વળી કેવી રીતે ખબર પડી આમાં? હમણાં આવો કહું. આ તમારી ઓગળી મસ્કણી તમે મુદ્દામ પહેલી વાત કોને કરી હતી કોહડ? આ જો ના કાળિયો મને હવારે હોમો તચો તો તે મને કે વાઘુજી હાથે હું થયું અલ્યા કીધું લેબડો પાડતે પડી ગયો તો તે ખાલી ઓગળી મસ્કણી છે. એરી વાત નહીં કરી, એને એવું કીધું છે કે હાથ વાઘુજીનો ભાઈ ગયો છે. આ રીતના વાત વધતી જી છેલ્લે તમને મહી નાખ્યા. એટલે વફળો મારી વાત કે ગમે તે વાત હોય ને તો વસ્તીને અંબોરણ કરવાની મજા આવે છે. અંબોરતી જ જાય પબ્લિક, અને વાતનું વતંગડ કરીને ઠું મેલે. હાચી વાત છે. શું પૂછું હવે? હા એટલે ડાબડી મોટા નક્કી તો કરવું પડે કે ના કરવું પડે? અહીંયા શું? અને બીજી વાત કે કદાચ ગોમો આ શેડેથી તમે એક ટોકણી જેવડી વાત કરો ને તો ગોમોથી પેલા શેડે ગોદરે દાતે હોયા જેવડી વાત થઈને રે. થઈ ગઈ મફુજી, એનથી મોટી થઈને વાત ઉભી રહી. હા વાઘુજી, આ દુનિયા દો રંગી છે. આ તમારી ખાલી ઓગળી મસ્કણી હતી, એમાંથી વાતોનું અંબોરણ કરીને છેલ્લે તમને મારી નાખ્યા. એટલે એ યા થોડો વિચાર કરો. આ તો બરોબર છે ડાબડી મોટા, પણ કોક દાડો વાત એવી હશે દે તો ફસાઈ જાઓ. અને આ લાઈનમાં મુએ દોરાઈ ગયો તો અભળો મારી વાત, હું તમને વૈકણ ભેળો ના જોવત ને તો મુએ રૂમાલ નાસીને રોતો વૈકણ આવો. પણ આરી વાત હું દોડતો તો વાઘુજી જીવી છે, મારી નહીં ગયા. આરી વાતની મને ખબર હતી. આપણે હવે હાથ જ બોલશે. તો ઉપર ઉપડવાથી કાળિયા વાઘુજી ભૂલ થઈ ગઈ હો. હવે ઉભા રહો છો દાહો. હવે નક્કી કે કરજો. આવી રીતના કોઈ દાડો નક્કી કર્યાવાનું અંબોરણ કોઈ દાડો કરશો ને વાતનું વતંગડ કરશો ના. કોઈ દાડો નહીં કરો ને, ના. તો અભળો મારી તો જ તમારી વાતની ખમાન મજા થાય, ને કે કોઈ દાડો ખમાન મજા નહીં થાય. હા મારું એસબી હિન્દુસ્તાની હા.